બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા ખાતે આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને સરકારી કર્મચારીનો દરજ્જો આપવાની માંગ સાથે મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો એકત્ર થઈ હતી. છેલ્લા કેટલા સમયથી પડતર માંગને લઈને આંગણવાડી કર્મચારી સભા ગુજરાત દ્વારા આંગણવાડી કાર્યકરો અને તેડાગરો બહેનોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું, જેમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને સરકારી કર્મચારી વર્ગ 3 અને 4માં સમાવેશ કરવા માટેની લડત ચાલી રહી હતી. તો તાજેતરમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે 6 મહિનામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને વર્ગ 3 અને વર્ગ 4માં સમાવી લેવા આદેશ આપ્યો હતો, જેને લઈને હવે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી વર્ગ હેલ્પરોને ગુજરાત સિવિલ સર્વિસીસ જનરલ 1967 મુજબ સરકારી કર્મચારી વર્ગ 3 અને 4 ગણવા અને તેમજ અન્ય લાભના હક આપવા માટે આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને સરકારી દરજ્જો ઝડપથી આપવામાં આવે તે માટે સરકાર સામે માંગ કરી છે, જે માંગને લઈને પાલનપુર ખાતે આંગણવાડી બહેનો દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.